સાદા મેડમ ચાલે છે એટલે આ 52 પત્તાને લઈને અલગ અલગ પ્રકારના ગણિતો, અલગ અલગ પ્રકારના પરમ્યુટેશન્સ ને કોમ્બિનેશન્સ બેસતા હશે, લોકો જીતતા હશે, હારતા હશે. આપણને નથી આવડતું, આપણને નથી ખબર પડતી કે રોન મોટી કે ટ્રાયો. પણ આ 52 પત્તાને લઈને અલગ પ્રકારનું ગણિત મને સમજાય છે. જેમ કે 52 પત્તા એટલે કે 52 અઠવાડિયા, 4 પ્રકારના પત્તા, કાળી, ચરકટ, લાલ, પલ્લઈ એટલે કે 4 ઋતુઓ, દરેક પ્રકારના 13 પત્તા એટલે કે દરેક ઋતુના 13 અઠવાડિયા, 13 ચોકુ 52. 1 + 2 + 3 + 4 અપ ટુ 13 કરો, એવો સરવાળો મારો, કેમ કે 1 થી 10 અને ગુલામ, રાણી અને બાદશાહ, તો એ સરવાળો પહોંચે 91 into 4 = 364 પ્લસ એક આ જોકરનું પત્તું = 365 ડેઝ. કેટલી કેટની અંદર 2 જોકર આવે? 366 ડેઝ. લીપ યર, દૂરી, આકાશ અને પાતાળ, તીરી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ચોક્કો, 4 વેદ, પંજો, 5 પ્રાણ, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન, છક્કો, 6 વિકાર, કામ, ક્રોધ, મદ, મોહ, એવા 6 વિકાર, સત્તો, 7 સમુદ્ર, અઠ્ઠો, અષ્ટ સિદ્ધિ, નવવો, નવગ્રહ, 10 દિશાઓ, ગુલામ, મનની વાસના, રાણી, માયા, બાદશાહ, દરેક ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોનો રાજા, એકો, પહેલો પુરુષ, એક વચન, હું, તમે, આપણો અંતરાત્મા. 52 પત્તા લઈને મને આ ગણિત સમજાય છે. મને નહીં ખબર પડતી કે રોન મોટી કે ટ્રાયો.